આ ફિલ્મ એવી અપવાદરૂપ છે, એની સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ જે લખ્યા છે, તો ફિલ્મ આખી સાંભળવી ગમે. એટલે આંખ બંધ કરીને તમે બેસો ને ફિલ્મ તો પણ તમને ફીલ થયા કરે. આમ તો જોવા જઈએ ને, આપણા ગુજરાતની અંદર ફિલ્મો બને ને એટલે ઓડિયન્સને ટાર્ગેટ કરીને બનાવવામાં આવતી હોય છે. કદાચ આ ફિલ્મ જોતા એક સમય એવું સમજાય કે ફિલ્મ વૃદ્ધોની વાતની છે, પણ જોવી તો યુવાનને પણ જોઈએ. તો મારે એ સમજવું છે કે યુવાનોએ કેમ જોવું છે, ફિલ્મમાંથી એમને શું મળી શકે. મા બાપની જવાબદારી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બાળકોએ ઉપાડવી પડે. આજના જનરેશનને આ ફિલ્મની અંદર સર વકીલના પાત્રમાં જોવા મળે છે. વ્હાઈટ વાળ ને વ્હાઈટ દાઢી ને એવો લુક આખો અલગ જોવા મળ્યો. આ ફિલ્મ કરતી વખતે કે જ્યારે તમે આ સ્ટોરી સાંભળી પહેલી વખત, તો મારે એ સમજવું છે કે શું પ્રોસેસ ચાલતી હતી મનમાં. વિઠ્ઠલ તીડી નામની એક મારી વેબ સિરીઝ આવી હતી ને, એ પછી મને કોઈ રોલ ગમ્યો હોય ને, 10-12 લોકો યાદ કરશે મને, એમાંનું આ એક કેરેક્ટર મારું બન્યું. સૂર્યોદય, સંધ્યા અને સૂર્યાસ્ત કેવી જોવી ગમે એવી સુંદર ઘટનાઓ છે. તો માણસના જીવનની સંધ્યા અને સૂર્યાસ્ત જોવા ગમે એવા ના બની શકે. કે ખરેખરમાં એક પિતાની લાગણી પુત્ર પ્રત્યે ક્યાં સુધીની હોવી જોઈએ, તમને શું લાગે છે? મારા ફાધર મને મારતા હતા, ખૂબ ફિઝિકલી મારતા હતા. મારી ભૂલ થાય તો બેફામ મારતા હતા. પણ એ જ બાપ રાત્રે વિક્સ બી લગાડે, આયોડેક્સ બી લગાડે અને વાલ કરીને બેટીને સૂઈ પણ જતો હતો મારી સાથે. કે માં છે ને એ જ છોકરાઓને બગાડતી હોય છે, કે જે માની મમતા જેને કે ઇમોશન્સમાં ઘણું બધું બગાડી બેસતી હોય છે. એટલે માને કંટ્રોલ કરવાની વધારે છે. નમસ્કાર મિત્રો, આજે એક બહુ જ મજાનો પોડકાસ્ટ થવા જઈ રહ્યો છે. મજા કરતાં પણ એવું કહીશ ને કે બહુ સાચો અને સત્ય પોડકાસ્ટ થવા જઈ રહ્યો છે. એટલા માટે કારણ કે આપણે જન્મીએ, નાના હોઈએ ત્યારે આપણે એવું સાંભળતા હોઈએ માતા પિતાના મુખેથી કે વડીલોના મુખેથી કે બેટા 10મું પાસ કરી લે એટલે જિંદગીમાં બધું ઠીક. પછી આગળ વધીએ એટલે ખબર પડે કે હજી 12મું કરવું પડશે, કોલેજ કરવી પડશે. પછી એવું સાંભળીએ કે કોલેજ પૂરું થાય, ભણવાનું પૂરું થાય એટલે બધું ઠીક. પછી એથી આગળ વધીએ એટલે આપણે એવું સાંભળતા હોઈએ કે હવે યુનિવર્સિટી અને બધું પૂરું થાય એટલે લગ્ન કરી લે એટલે પછી જીવનમાં જલસા છે. લગ્ન થઈ જાય પછી એક હોડ ચાલુ થાય. માતા પિતાની ઈચ્છા હોય, આપણી પણ ઈચ્છા હોય કે બાળકો થાય. બાળકો જન્મે પછી એમને ભણાવવાનું, એમનું લાલન પાલન કરવાની આ જવાબદારીઓ. એમ થાય કે એ મોટા થાય ને એમના કેરિયરમાં સેટ થાય એટલે જિંદગીમાં બધું ઠીક. અને એવું થાય કે હવે વૃદ્ધ થયા, હવે શાંતિથી પૌત્ર અને નાતીઓ સાથે રમીશું, શાંતિની પળો વિતાવીશું. કદાચ જીવનના એવા વ્યસ્ત સમયમાં પત્ની સાથે કે બીજા લોકો સાથે આપણે સમય એટલો નથી ફાળવી શકે, કદાચ એમને એ સમય આપીશું. અને ત્યારે અમુક એવા ચેલેન્જીસ આવે ત્યારે ખબર પડે કે યાર જિંદગી હજી બાકી છે દોસ્ત. અને બસ આ જ વિષય ઉપરનો આજનો પોડકાસ્ટ છે. એક બહુ જ મજાની ફિલ્મ આવી રહી છે જેનું નામ છે જિંદગી હજી બાકી છે દોસ્ત, અને એના કલાકારો મારી સાથે છે. તો સૌથી પહેલાં તો સ્વાગત છે આપ સૌનું બેઠકના પોડકાસ્ટમાં. થેન્ક યુ. ફિલ્મના ડિરેક્ટર એટલે રાજેન્દ્ર સર, આપનું પણ ખૂબ સ્વાગત છે. જેમિની મેમ, રાગી સર. શરૂઆત કરીએ, ફિલ્મની જ વાતો કરવી છે ઘણી બધી, પણ આ વિષય આમ તો એવું કહેવાય કે વૃદ્ધાશ્રમ હોવા જ ના જોઈએ, આવું આપણે સાંભળીએ, પણ છતાં એવું કહેતા આજે 300થી વધારે વૃદ્ધાશ્રમ ગુજરાતમાં છે. બરાબર છે. બરોબર છે. અને આ વિષય ઉપર તમને ફિલ્મ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? સૌથી પહેલાં આપ પાસે આવીશ. એમાં અનુજભાઈ વાત એવી છે કે ગુજરાતનું ટોટલ પોપ્યુલેશન છે 7,35,00,000. એટલે આપણે રાઉન્ડ ફિગરમાં પકડીએ કે 7 કરોડ છે. એના 10% ગણીએ એટલે 70 લાખ સિનિયર સિટીઝન છે. એમાંથી 5 લાખ ઓન રેકોર્ડ એ પેન્શનર છે અને 65 લાખ નોન પેન્શનર છે. એના 10% ગણીએ, બરાબર છે, કે જે બાળકો મા બાપને સાચવે છે એવા 10%, અને 10% એવા છે વડીલો કે જેમણે ભવિષ્યનું પોતાનું ફ્યુચર પ્લાનિંગ કરીને એ લઈને બેઠા છે કે મારે મહિને 1 લાખ જોઈએ, 2 લાખ જોઈએ, તે ફ્યુચર પ્લાનિંગ. એટલે આમ જોવા જઈએ તો 20 લાખ જેટલા લોકો એ પોતાની સેફર સાઈડ ઉપર જીવી રહ્યા છે. પણ 50 લાખ લોકો એવા છે કે જેને નથી પેન્શન, જેને કોઈ બીજી આવક નથી, બાળકો રાખતા નથી, બરાબર છે, બાળકો જવાબદારી ઉપાડવા તૈયાર નથી. આ બધા 50 લાખ લોકો છે. તો એની માટેની જવાબદારી એ વિચારીને કે જવાબદારી 50 લાખ સિનિયર સિટીઝન માટે શું કરવું જોઈએ, શ્રી સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાત ચાલે છે. તેના પ્રેસિડેન્ટની જવાબદારીમાં અત્યારે હું છું. અમે લોકો ગવર્મેન્ટ સાથે ડીલ કરી રહ્યા છીએ અત્યારે.
ગવર્મેન્ટને અલગ અલગ એજન્ડા ઉપર અમે કામ કર્યું છે, વાત કરીએ છીએ, ગવર્મેન્ટને એ રજૂઆત એક અલગ પ્રકારની કરી રહ્યા છે. પણ સબ્જેક્ટ ઉપર આવીએ કે ખૂબ જ અમે ઘરડાઘરની મુલાકાતો લીધી, દરેક સિનિયર સિટીઝનને મળ્યા. તો એવું કહેવાય કે અનુજભાઈ કે દરેક સિનિયર સિટીઝનની પોતાની એક વાર્તા છે, પોતાની એક સ્ટોરી છે. દરેક તમે સિનિયર સિટીઝનને મળો એની પોતાની એક વાર્તા છે. તો આ બધું એનાલિસિસ કરતાં 5-7 વર્ષથી આ મગજમાં થોટ ચાલતો હતો કે મારે સિનિયર સિટીઝન માટે કંઈક કરવું જોઈએ. તો એ થોટ એ લેવલે કે સમાજને મેસેજ જાય કે મા બાપ ઘરડા થાય એટલે એને કાઢી ના મુકાય. પણ સર તમે વાત કરી, પણ કઈ એવી વાર્તા હતી કોઈ સિનિયર સિટીઝનની જે વધારે તમને હૃદયથી સ્પર્શી ગઈ હોય એવી? ઘણી બધી વાર્તાઓ છે કે દાખલા તરીકે એક વાત એમ કહીએ કે પતિ ને પત્ની એની રિયલ લાઈફ શરૂ થાય છે 55 વર્ષ પછી. હસબન્ડ વાઈફની લાઈફ 55-60 વર્ષ પછી શરૂ થાય છે, બરાબર? તો હસબન્ડ કે વાઈફ બંનેમાંથી એકનું ડેથ થાય, માનો કે વાઈફનું ડેથ થાય, તો પુરુષ માણસ જીવી નથી શકતો. એને રોજ સાંજ પડે ને પોતાની વાઈફ યાદ આવે, પોતાની પત્ની યાદ ના આવે, બરાબર? એટલે સાંજ પડે ને એને સૂનું લાગે બધું. એવી રીતે વાઈફમાં પણ હોય કે હસબન્ડ ગુજરી જાય તો પણ એમને ન ગમે. તો આ બંનેનો થોટ લઈને પ્લાનિંગ ચાલ્યો કે સિનિયર સિટીઝન ઉપર કંઈક ને કંઈક આ લેવલે બને, હસબન્ડ વાઈફનું બોન્ડિંગ એક મજબૂત હોય, બરાબર? કોઈ પણ લેવલે હોય, હસબન્ડ ને વાઈફનું એક એજ પછી એ બોન્ડિંગ બહુ મજબૂત થઈ જતું હોય છે. અને એની અંદર જ્યારે બાળકો મા બાપને તકલીફ આપે છે, જ્યારે બાળકોમાં પણ મધરને ઇમોશનલી ચીટ કરીને આજે અત્યારે જેટલા બી પ્રસંગો બને છે, લોઅર ક્લાસ, મિડલ ક્લાસ, હાયર ક્લાસ, આ બધાને ત્યાં આર્થિક બાબતનું પાસું બહુ ટચ કરતું હોય છે. એટલે જ્યારે મધરને ઇમોશનલી ટચ કરીને એને બનાવીને મધરને એમ કહે મમ્મી તું એમ કહેને પપ્પાને 5 લાખ આપે, એ ડાયરેક્ટ વાત નહીં કરે, બરાબર? એ ડાયરેક્ટ મમ્મી થ્રુ કહેવડાવશે દરેક વાતો. એટલે મમ્મી થ્રુ કહેવડાવે એ આપણા સમાજનો એક બહોળો વર્ગ છે. આ વાતનો એક મેસેજ આપવા માટે. અને થર્ડ વન કે બાળકો કેટલી હદ સુધી એ નીચે જઈ શકે છે એનું બી એક બતાવ્યું હતું, એક સ્ક્રીન ઉપર લાવીને વાત બતાવી હતી. તો એના માટેની આ 3 એજન્ડા ઉપર, એક સિનિયર સિટીઝન, હસબન્ડ વાઈફનો બોન્ડિંગ અને બાળકો કઈ હદ સુધી ગીરી શકે છે આર્થિક બાબતે, એ વસ્તુના 3 કન્ટેન્ટ પકડીને અમે આ ફિલ્મ બનાવેલી છે. ખૂબ સરસ. પણ આ ફિલ્મની અંદર કોર્ટરૂમ ડ્રામા જોવા મળે છે અને સર વકીલના પાત્રમાં જોવા મળે છે અને બહુ એટલે કે આમ તો તમને હવે અલગ પ્રકારથી જોવા હવે એક્સેપ્ટેબલ નથી, કારણ કે તમને બહુ નેચરલી જોતા હોય અને આમાં તમને વ્હાઇટ વાળ ને વ્હાઇટ દાઢી ને એવો લુક આખો અલગ જોવા મળ્યો. આ ફિલ્મ કરતી વખતે કે જ્યારે તમે આ સ્ટોરી સાંભળી પહેલી વખત, તો મારે એ સમજવું છે કે શું પ્રોસેસ ચાલતી હતી મનમાં? કારણ કે એક ડાયલોગ મેં ટ્રેલરમાં સાંભળ્યો કે આ ધ્રુજતી આંગળીઓ ભેગી થઈ અને મુઠ્ઠી બનશે અને મુક્કો મારતા વાર નહીં લાગે. હા ને, બહુ અદ્ભુત એક ડાયલોગ છે. પણ મારે એ સમજવું છે કે જ્યારે આ કેરેક્ટર તમે પ્રોસેસ કર્યું ત્યારે એ સમય કેવો હતો ને શું થોટ ચાલતા તે વખતે મનમાં? સૌથી પહેલાં તો લેખક આ ફિલ્મના અને બહુ પ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શક મેહુલ બુચ દ્વારા આ વાર્તા લખાઈ. રાજેન્દ્રભાઈ સાહેબે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ બંને વડીલોએ ભેગા થઈને મારું નામ નક્કી કર્યું હશે જે તે સમયે, અને એ મારા માટે સદભાગ્ય છે. અને એક વખત મેહુલભાઈનો ને રાજેન્દ્રભાઈ સાહેબનો મારા પર ફોન આવ્યો સાથે કે ભાઈ તું ક્યાં છે, અમારે તને મળવું છે. બંને આમની રાજેન્દ્રભાઈ સાહેબ જોડે લગભગ 30-35 વર્ષના મારા સંબંધો છે, મારા પારિવારિક સંબંધો છે ફાધર સાથેના પણ. એટલે એ રિસ્પેક્ટ ખાતર તો મારે જવું જ પડે. હું જઈને એમને મળ્યો. આખી વાર્તાનું નેરેશન મેં સાંભળ્યું, મારા કેરેક્ટરનું નેરેશન મેં સાંભળ્યું. બહુ ચેલેન્જ હતી. આમ અત્યારે હું ઉંમર અને એના મધ્યમાં છું, 50 ક્રોસ કરી ગયો છું, પણ હજુ એક્ઝેક્ટ વૃદ્ધત્વ શું કહેવાય કે ગડપણ શું કહેવાય, ઘરડા માણસની વેદના શું કહેવાય, એ વેદના એક અભિનેતા તરીકે તમારે તમારા ઝહેનમાં, તમારા આત્મા સાથે વણવી, એને લાવવી, એ અનુભૂતિ કરવી, એને આત્મસાત કરવું. એ નેરેશન સાંભળ્યા પછી હું થોડો ડગમગી ગયેલો યાર. મેં વૃદ્ધો સાથે ને વૃદ્ધાશ્રમની અંદર ખૂબ કામ કર્યું છે યાર જે તે સમયે, અને મને બહુ નજીકથી મેં આ બધી વેદનાઓ બહુ જોઈ છે. એ ફરી પાછી મને 20 વર્ષ પાછી રીસ્ટાર્ટ થઈ મારા મગજની અંદર. લેખક અને દિગ્દર્શક દ્વારા
એ કેરેક્ટરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલું કે એક વિયર્ડ માણસ, એક ઇમ્બેલેન્સિંગ મેન્ટાલિટીનો વ્યક્તિ જે પોતાના દીકરા, પોતાના પરિવારને કારણે ખલાસ થઈ ગયો છે. એની બોડી લેંગ્વેજ, એના મેનરિઝમ્સ, એની લુક, જેને વાળનું ભાન નથી, દાઢીનું ભાન નથી, બોલવાનું ભાન નથી, કપડાનું ભાન નથી, એવો એક માણસ એવી ગુમનામીમાં જતો રહ્યો છે દીકરાને કારણે. અને જ્યારે પછી પોતાના જ મિત્ર મેહુલ બુચે જે કેરેક્ટર કર્યું છે એને જ્યારે વકીલ તરીકે સપોર્ટ કરે છે અને એ પછી કોર્ટ રૂમમાં વાર્તા પરિણમે છે. અને પછી કોર્ટ રૂમની વાર્તા છે. સેકન્ડ હાફમાં મારું ઘણું બધું છે, પણ મને બહુ મજા પડી કરવાની યાર. અંદરથી બહુ આનંદ આવ્યો આ કરવાનો. કંઈક જુદું કરવા મળ્યું. કંઈક વિઠ્ઠલ તીડી નામની એક મારી વેબ સિરીઝ આવી હતી ને, એ પછી મને કોઈ રોલ ગમ્યો હોય ને, એ પછી તરત, ભલે આવા તો 100 કેરેક્ટર મેં કર્યા હશે, પણ મારી કારકિર્દીમાંના જે 2-5 કેરેક્ટર કહી શકાય કે મારા ગયા પછી કદાચ 10-12 લોકો યાદ કરશે મને, એમાંનું આ એક કેરેક્ટર મારું બન્યું. એન્ડ ઓલ ક્રેડિટ ગોઝ ટુ રાજેન્દ્ર વ્યાસ એન્ડ મેહુલ બુચ. એટલે રાગીભાઈએ જે રોલ પરફોર્મ કર્યો, એણે બી આ ફિલ્મના કેરેક્ટરને કહું છું ને, હું મારી સાઈડથી કહું, એણે કીધું કે 10-12 કેરેક્ટર બન્યા, એમાં એના ગયા પછી યાદ રાખશે. પણ હું તો અત્યારે કહું છું કે આ ફિલ્મ જોયા પછી રાગીને લોકો યાદ કરશે કે રાગી એ લેવલનું પરફોર્મ કર્યું છે. બરાબર. અને જૈમિનીબેન વાત તો અદ્ભુત છે. પણ જમીની મેમની વાત કરીશ, લાગણીની વાત આવે એટલે જેટલી પણ ફિલ્મો તમારી જોઈ છે ને, દરેકમાં ક્યાંક ને ક્યાંક એવો સીન હોય ને કે તમે રોવડી દેતા હો. તો એક તમારો સીન એવો હોય ને. આમાં પણ એક એવો અદ્ભુત સીન છે, ટ્રેલરમાં દેખાય છે કે જ્યારે તમે તમારા પતિને છોડીને ચાલ્યા જાઓ છો અને પછી એકલતાનો ખાલીપો એમને વર્તાતો એવું ટ્રેલરની અંદર જોવા મળી રહ્યું છે. આવા જ્યારે પાત્ર તમારી સામે આવે કે જ્યારે તમને નરેશન કરવામાં આવતું હોય અને જ્યારે તમે સાંભળો કે ફિલ્મની અંદર અડધી ફિલ્મ સુધી છો અને પછી તમારું મૃત્યુ થઈ રહ્યું છે, આવા સીન સાંભળો ત્યારે પહેલો થોટ શું આવે તમને? આમ તો જો કહેવાય છે કે મૃત્યુ માણસનું બતાવે ને નજરો નજર, તો એનું આયુષ્ય વધે છે. એટલે મને કોઈ એવો અનુભવ નથી થતો કે ભાઈ આવું ખરાબ કે સારું, કેવું કે આ એક્ટિંગ છે, આપણે એક્ટિંગ કરવાની છે, દેટ્સ ઇટ. એટલે પાર્ટ, એ આપણો પાર્ટ છે આ, એટલે આપણે ભજવીએ છીએ. એટલે એમાં કંઈ ખરાબ લગાડવા જેવું કે સારું લગાડવા જેવું કંઈ નહીં, બસ આપણી એક્ટિંગ છે, આપણે કરવાની. પણ આ મૃત્યુની જે વાત નીકળી ને, એટલે મારે કોમનલી બધાને જ એક પ્રશ્ન છે, મારે બધાના મુખેથી આજ જવાબ જોઈએ છે કે આ મૃત્યુ બહુ શાશ્વત વસ્તુ છે, પણ છતાં મનુષ્ય હંમેશા એનાથી સૌથી વધારે બીતો વ્યક્તિ છે કે મૃત્યુનું નામ સાંભળે એટલે લોકો ભાગે, પછી વૃદ્ધ હોય તો પણ જ્યારે આવા કિસ્સાઓ બને કે જ્યારે પોતાના જ બાળકો ચીટ કરે કે ત્યજી દે, ત્યારે ઘણા બધા વૃદ્ધો આત્મહત્યા સુધીના પગલાં સુધી જતા હોય છે. અને અત્યારે એવા બધા ઘણા બધા સમાચારોમાં આપણે સાંભળતા હોઈએ છીએ. એટલે એ જ વાત કહેવાની છે કે અત્યારે નામ નહીં આપું ઓન કેમેરા, પણ અત્યારે એકદમ રિચ ફેમિલી, મોટી બ્રાન્ડેડ કંપનીના ઓનર, એમના છોકરાએ એમને 24 કલાકની અંદર ભાડાના ફ્લેટમાં રહેતા કરી દીધા. ભાડા કરોડો અબજોપતિ, જેણે પોતાની બ્રાન્ડ વર્લ્ડ લેવલે બનાવી, એવા એમના દીકરાએ પોતાને ભાડાના મકાનમાં 24 કલાક માટે રહેતા કર્યા. તો કહેવાનો મતલબ એ છે કે હું ફરી પાછું કહું કે વૃદ્ધત્વ થાય ત્યારે કોમન માનસિકતા હોય છે કે 60 થાય, 61 થાય, 62, એટલે કે વૃદ્ધ લોકો જે છે, સિનિયર લોકો, એ કે અમે મૃત્યુની નજીક જઈ રહ્યા છીએ. તો આ ફિલ્મ દ્વારા એ જ મેસેજ આપ્યો છે કે મૃત્યુ તો આવવાનું છે, પણ એનો ડરો નહીં. જે થવાનું છે એનાથી ડરો નહીં. માનો કે દીકરાએ તમારા 50 લાખ લઈ લીધા, 1 કરોડ રૂપિયા લઈ લીધા, તો ગીતાનો નિયમ છે જ, ગીતાનો આપણો મંત્ર છે કે જે જાય છે એ આપણું નથી, અને આપણું હોય તે કદાપી જતું નથી. તો સિનિયર સિટીઝનો બધા મિત્રોને મારો આ જ મેસેજ છે કે તમે ડરો નહીં. 60 વર્ષ પછી તમે 10 મિત્રો ભેગા થઈને, તમે અનુભવી માણસો છો, તો 10 મિત્રો ભેગા થઈને કંઈક નવો બિઝનેસ ચાલુ કરો, નવી પ્રોડક્ટ ચાલુ કરો, નવો કોઈ પણ પ્લાનિંગ કરો. એટલે ડરો નહીં. પણ આમ તો જોવા જઈએ ને, આપણા ગુજરાતની અંદર ફિલ્મો બને ને એટલે ઓડિયન્સને ટાર્ગેટ કરીને બનાવવામાં આવતી હોય છે જનરલી. આપ તો ફિલ્મ બનાવવાવાળો મેકર હોય એની તો ઈચ્છા એવી હોય કે માસ ઓડિયન્સ સુધી પહોંચે, બધા જ લોકો જોવે. કદાચ આ ફિલ્મ જોતા એક સમય એવું સમજાય કે ફિલ્મ કદાચ વૃદ્ધોની વાતની છે, પણ જોવી તો યુવાને પણ જોઈએ. તો મારે એ સમજવું છે કે યુવાનોએ કેમ જોવું જોઈએ ફિલ્મમાંથી, એમને શું મળી શકે? એમને એ જ બાબત છે કે આજે મેં કીધું ને કે 7 કરોડ ગુજરાતનું પોપ્યુલેશન છે,
આજે 70 લાખ વૃદ્ધોની જો વાત બને, આ ફિલ્મમાંથી જોઈને જોઈ હિંમતવાન બને, એને ખુમારીથી જીવતા શીખી જાય, આ એક સ્ટ્રોંગ મેસેજ છે. બીજું કે એ જો ખુમારીથી જીવશે તો બાળકો ઓટોમેટિક એ કંટ્રોલ થઈ જવાના છે. મા બાપની જવાબદારી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બાળકોએ ઉપાડવી પડે ને ઉપાડવી જ પડે. આજના જનરેશનને અસંતોષ બહુ છે, અસંતોષ છે કે કમાવું આ બધું મારું જ છે, આ જેટલું છે એટલું મારા પૂરતું જ છે, હું શું કામ કોઈને. એમણે એમની ફરજ બજાવી, ભણાઈ ગણાઈને મને નોકરી કરતો કરી દીધો, હવે એમની લાઈફ જીવો, હું મારી લાઈફ જીવું. અત્યારની જનરેશનને લગભગ એવું થઈ રહ્યું છે. એટલે આ છે ને, તો આ મેસેજ એવો છે કે આજની જનરેશનને પણ એવું કહેવા માંગે છે, જો બધા સમજી વિચારી સંયુક્ત રીતે જો બધા રહે, આ બધો કોઈ પ્રોબ્લેમ ઊભો ના થાય. પણ જ્યારે આ જ બધી વાત ચાલે છે, એટલે હું ફરી ફિલ્મની અંદરની વાતમાં આવું. જ્યારે કેરેક્ટર એડોપ્શનની વાત હોય તો સર, આ ફિલ્મ તમે હમણાં વાતમાં એક બહુ સરસ મજાની વાત કીધી કે હું એટલી વૃદ્ધાવસ્થામાં હજી પહોંચ્યો નથી અને મારે પાત્ર કદાચ એવું ભજવવાનું હોય, તો એની પ્રિપેરેશન ક્યાંથી થઈ? એવા એક્ટરનું સૌથી શ્રેષ્ઠ કામ છે ઓબ્ઝર્વેશન. તો ક્યાંયથી ઓબ્ઝર્વ કર્યું આ કેરેક્ટર કે જાતે નિર્માણ પામ્યું? મને જ્યારે આ કેરેક્ટર સોંપાયું કરવા માટે, ત્યારે એ દિવસથી, એ ક્ષણથી હું જ્યાં જ્યાં પણ મારી ગાડી લઈને પસાર થઉં અથવા જ્યાં જ્યાં પણ બેસું ને, ત્યાં સતત વૃદ્ધોને ઓબ્ઝર્વ કરતો. રસ્તા પર ચાલતા હોય, ચાની કીટલી પર હોય, રેસ્ટોરન્ટમાં હોય, એમની બોડી લેંગ્વેજ, એમની વાત કરવાની સ્ટાઇલ, એમના ગ્રાન્ડસન, એમના દીકરાઓ સાથેનું કમ્યુનિકેશન, આ બધું હું અભ્યાસ કરવા માટે ફરતો. આ સાચું કહું છું. એવી બે વ્યક્તિઓની પાછળ હું પડેલો આ કેરેક્ટર માટે કે પ્રહલાદનગર ગાર્ડનની આસપાસનો કોઈ એરિયા એવો મને યાદ છે, અથવા SG હાઈવેનો કોઈ એરિયા છે, જ્યાં એક ઘરડા દાદા એ ભિક્ષા માગે છે. માંગીને પોતાનું ગુજરાન ચલાવતા છે. ગાડીઓ પાસે આવે, ઊભા રહે, કંઈ જોર જુલમ ન કરે. હું જઈને એમના ફોટા પાડી લાયેલો અને હું એમનો સમય હું ત્યાં 2-4 વખત ગયેલો. થોડીક એમની સાથે વાતો પણ કરી હતી મેં. એમની એક્ઝેક્ટ વીગ તો ના કહેવાય, એમના એક્ઝેક્ટ નેચરલ હેર, એમની દાઢી, એ ફોટોગ્રાફ્સ આજે પણ મારી પાસે છે મારા ફોનની અંદર. મેં ફોટા પાડીને મેહુલ બુચને મોકલેલા. અને એક બીજા પ્રસિદ્ધ મેકઅપ આર્ટિસ્ટ છે, બહુ જ સિનિયર મેકઅપ આર્ટિસ્ટ, જે આમ જેની ધરોહર કહેવાય મેકઅપ આર્ટિસ્ટ, એમને મેં એક વખત જોયેલા. એમની બોડી લેંગ્વેજ, એમનું લુક, મફલર, પેલી ગરમ વાંદરા ટોપી, શાલ ઉપર સ્વેટર કરીને આમ મેં જોયેલા એમને. તો એમના બી મેં 2-4 ફોટા પાડેલા. આની વચ્ચેનું કોઈ એક કેરેક્ટર હું ભજવીશ અથવા આની વચ્ચેની એક બોડી લેંગ્વેજ હું ડેવલપ કરીશ, એવું મેં મનમાં ઠસાઈ લીધેલું કે આ બંને મારા ઇન્સ્પિરેશન કેરેક્ટરો છે. એ મેં મેહુલભાઈ સાથે શેર કર્યું. અને એક્ઝેક્ટ એની નજીકની વીગ બોમ્બેથી અમારે ડિઝાઇન કરીને મંગાવી પડી, મને પહેરાઈ, અને પછી મેં મારી જાતને અને એ જે દાદા ભિક્ષા માગતા હતા એમના ફોટાને મેં કમ્પેર કર્યું. એવી રીતે મેં મારા કેરેક્ટરની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી. વોઇસ ટેક્સચર પણ મેં બદલ્યું. કારણ કે અત્યારે હું તમારી સાથે જે વાત કરી રહ્યો છું એ 50-55ની વચ્ચેનો કોઈ અવાજ છે મારી પાસે. જી. કદાચ 65-70 પછીનો મારો વોઇસ બદલાશે, એક ટેક્સચર બદલાશે. કેરેક્ટર મારે એ કરવાનું હતું. તો આખી ફિલ્મ દરમિયાન મેં પહેલેથી શૂટિંગ દરમિયાન જ એ વોઇસને મેં ચેન્જ કર્યો છે, કરતો આવ્યો હતો એ વખતે. અને પછી ડબિંગમાં પણ બહુ મહેનત પડી યાર. મને એમ થયું કરતાં કરી નાખ્યું આપણે, પછી હવે ડબિંગમાં શું થશે આપણું, મરી ગયા યાર. પણ મને એટલી સ્પેસ મળી એઝ એન એક્ટર. અને જે રેકોર્ડિસ્ટ હતા કે જે લોકો હતા ડિરેક્ટર્સ, રાજેન્દ્રભાઈ કે મેહુલભાઈ બધા, તો મને કરવાની મજા પડી. કારણ કે એક સેમ્પલ તમને કહું કે અત્યારે હું આ અવાજમાં બોલું છું, તો એક અવાજ મારો એવો પણ એમાં હતો કે સૂર્યોદય, સંધ્યા અને સૂર્યાસ્ત એ કેવી જોવે કભે એવી સુંદર ઘટનાઓ છે. તો
માણસના જીવનની સંધ્યા અને સૂર્યાસ્ત એ જોવા ગમે એવા ના બની શકે. આ ટેક્સચર મારે બદલવું પડ્યું હતું. તો એનાથી મેં એ જ પકડવાનો પ્રયત્ન કર્યો. કેટલી હદે હું સફળ છું કે નથી મને ખબર હતી, પણ મેં એની નજીક પહોંચવાનો પ્રયત્ન કર્યો. એટલે આ મારી પ્રોસેસ હોય છે, દરેક કેરેક્ટર માટેની આવી પ્રોસેસ હોય છે. આમાં અનુજભાઈ કેવું છે કે રાગીનું જે એક પ્લસ પોઈન્ટ છે એનો, કે જે કેરેક્ટર ભજવે એમાં એકદમ ઇન્વોલ્વ, અને આ રોલ માટે તો જબરજસ્ત એનું ઇન્વોલ્વમેન્ટ બનાવ્યું. રાત્રે 3-3, 4-4 વાગે એ રિહર્સલ કરતો, એ પોતે વાત કરતો. એની ઈચ્છા ત્યારે ઉઠીને, હું જો કે વહેલો સુઈ જઉં છું, પણ એ ઉઠીને અચૂક મેહુલભાઈને રાત્રે 3 વાગે બી ફોન કરે, અને 3 વાગે વાત કરીને કે મેં આવું કંઈક કર્યું છે, મેં આવું કંઈક વિચાર્યું છે. એ મેહુલભાઈ સાથે સતત સંપર્કમાં રહે. કારણ કે એટલે તમારી ઉંમર કરતાં તમને જવાબદારી મોટી સોંપાય ને, ત્યારે બહુ બહુ ડર હોય અંદરથી એઝ એન એક્ટર. ક્યાં તમે બહુ જ સારા દેખાવ, ક્યાં તમે બહુ ખરાબ દેખાવ. આ બેની વચ્ચેનું કશું હોય જ નહીં. હોય જ નહીં. એની વચ્ચેનું, એટલે મારા માટે જેમિનીબેન માટે જેમિનીબેનનો જ રોલ હતો, મેહુલભાઈ માટે મેહુલભાઈની એજનો જ રોલ હતો, બીજા બધા વડીલો માટે એમની એજનો રોલ હતો. મારી એજનો હજુ આ રોલ નથી, તો મારે 20 વર્ષ આગળ વધવાનું હતું. તો મને એમ થયું કે યાર હું હાસ્ય પાત્ર ના બની જઉં યાર આ બધા સિનિયર એક્ટરોની વચ્ચે. પણ આ તો યાર જ્યાં શિવ ઉપાસના હોય ને મહાદેવ બેઠો હોય ને ત્યાં બધું સારું જ થાય યાર. અને ખરેખરમાં જ્યારે ટ્રેલરની અંદર, હજી તો ફિલ્મ મેં જોઈ નથી, આ 12 તારીખે આવે છે, હું ચોક્કસપણે જોઈશ ફિલ્મ. પણ એ ફિલ્મનું ટ્રેલર જોતા લાગે છે કે એક કહેવાય ને, એક્ટર આમ જનરલી ઓળખાવો ના જોઈએ જ્યારે કોઈ બીજા કેરેક્ટરમાં. હા. તો પહેલી વખત મને ઓળખાયા જ નથી તમે. જ્યારે પછી મેં વાંચ્યું કે કોણ કોણ એક્ટર છે, એમાંથી પછી અચ્છા મેં કહ્યું તો રાગી સર છે. ઓકે. આ લોકોએ રોલ એવા કર્યા છે, હું જો કે કહીશ નહીં કે હું અંદર શું છું શું નહીં, પણ આ લોકોએ રોલ એવા કર્યા છે કે મેં પહેલી વખત જ્યારે આ લોકોએ આ જોવાનું આવી રીતે ગોઠવ્યું હતું બધા સિનિયર સિટીઝનને બોલાવીને, ત્યારે મારો શો હતો, એટલે હું અધૂરી પિક્ચર મૂકીને જતી રહી હતી. ગઈકાલે ફર્સ્ટ ટાઈમ મને આખી મૂવી જોવાનો મને ટાઈમ મળ્યો, અને આ જોઈ શકી હું રિલીઝ કોપી. પછી જોઈને એટલે એમ થયું કે આટલી બધી, હું બેઠી બેઠી રડતી હતી. મને ખબર છે કે આ શું છે, આટલા વર્ષોથી મેં ફિલ્મ કરી છે, આટલા વર્ષોથી મને ખબર છે કે આમાં શું છે, અમે શું કરીએ છીએ, અમે કેવી રીતે ગ્લિસરીન આજી આજીને રડીએ છીએ, અને કેવી રીતે. પણ હું રિયલમાં બેઠી બેઠી મને એટલો ડૂમો ભરાઈ ગયેલો કાલે, મને બોલવાનું કીધું તો હું બોલી નથી શકી. બરાબર. કે મને, હું શું બોલું, મને એવું થઈ ગયેલું કે આટલું બધું આવું, એટલી અદ્ભુત ફિલ્મ બનાવી છે ને, એટલું અદ્ભુત બધાએ કામ કર્યું છે અંદર, કે મને તો એમ જ થયું કે હું તો મધરનો રોલ, એટલે મારી રીતે મેં તો સિમ્પલ, જેમ બધી મધર જેમ કરું છું બીજા બધામાં, એવી રીતે મેં સિમ્પલ રીતે કરી નાખ્યો હતો. મને બહુ ઇઝી ગોઈંગ લાગ્યું હતું. એવું નહોતું આ લોકોની જેમ કે અંદર એ રોલની અંદર ઉતરી જવાનું એવું. પણ છતાંય મને મહેનત, રૂપાંગે ના બધાએ મને, મેહુલભાઈએ બધાએ સરસ બધી મહેનત કરાવી હતી. પણ એ રીતે હું ઢળી જતી હતી. પણ એ જે કર્યું, પણ આ લોકોનું જે જોયું વકીલના રોલ, અને એ લોકોમાં આવડા બધા ડાયલોગ હતા, આમ જોયા કરતી હતી, કેટલું બધું બોલે છે, કેટલું બધું બોલે છે આ લોકો. પણ મેહુલભાઈએ જે એક એક ડાયલોગનો જે મર્મ છે ને, અદ્ભુત છે. એટલે મેકિંગની દ્રષ્ટિએ તમને કહું ને તો અમારા જે સિનેમેટોગ્રાફર છે DOP રૂપાંગ આચાર્ય, એ બહુ લિજેન્ડ માણસ છે યાર, અને બહુ સરળ માણસ છે. એને બહુ ઇઝી મેકિંગ એક્ટરો માટે કરી આપેલું. નહીંતર આટલા બધા અઘરી ભાષા, અલંકારિક શબ્દો સાથે આટલા સંવાદ યાદ રાખીને ડાયલોગ બોલવાને, એ અમારા માટે બહુ મોટી ટાસ્ક હતી. આપણે નોર્મલ વાત કરીએ એવું નહોતું. પણ હા, પણ રૂપાંગ આચાર્ય જે રીતે ડિઝાઇન કર્યું, શોર્ટ ડિવિઝન્સ આપ્યા હતા, ડિઝાઇન, એટલે હેડ્સ ઓફ રૂપાંગ યાર, ઇઝ અ ગ્રેટ મેન. અને બિલકુલ એટલે અમને થોડું ઇઝી પડ્યું. બાકી આ ફિલ્મ થોડી ટફ છે. આ ફિલ્મ છે વકીલ માટે, જજ માટે, આ લોકો બધા માટે થોડી ટફ છે. મેહુલભાઈ પોતે લખેલા છે, એટલે એમને થોડું ઇઝી હતું બધા. પણ ના, મારે એ સમજવું છે કે માની લો કે ફોર એક્ઝામ્પલ જે કીધું કે મોટા મોટા ડાયલોગો હોય અને પ્રિપેર કરવાના હોય જ્યારે બોલવાના, એ પ્રોસેસ શું હોય છે? આ એક ફિલ્મની નહીં, ઈચ એન્ડ એવરી ફિલ્મ કે જ્યારે મોટા હા, એટલે તમારે જો વર્કશોપથી ફરક પડે. બીજું કે તમારે સમજી લો ને એક વખત વાતને સમજી લો ને,
તો કદાચ એકાદ શબ્દ સમાનાર્થી બોલાય, આગળ પાછળ થાય, પણ એનો કન્ટેન્ટ અને એનું એક્ઝેક્ટ મિનિંગ બોલાય ને, મૂળ શું છે કે સંવાદ કરતાં તમારી લાગણી બોલાવી અને ફિલિંગ્સ આવવીને સંવાદની અંદર એ બહુ જરૂરી છે યાર. ડાયલોગ માત્ર ગોખીને બોલવા એના કરતાં. અને મેહુલભાઈએ જ્યારે મને ફર્સ્ટ નેરેશન આપ્યું તો અમે અમદાવાદના એરપોર્ટની બહાર ગાડીમાં લગભગ 4 કલાક આ સ્ક્રિપ્ટ વાંચવા બેઠા હતા, ચાલુ ગાડી રાખીને બેઠા હતા, અંદર ને અંદર એસી ચાલુ રાખીને. ત્યારે એક મને રીતસર ભણાવેલો યાર મેહુલ બુચે યાર. રીતસર મને એઝ હું વિદ્યાર્થી હોઉં, સ્ટુડન્ટ હોઉં, અને સ્ટીલ આઈ એમ સ્ટુડન્ટ યાર. એવી રીતે મને મેહુલભાઈએ એક સ્પૂન ફીડિંગ કરાવી અને આખું કેરેક્ટર, આખું ડિઝાઇનિંગ, રાગી તારે આવી રીતે કરવું પડશે, રાગી તારે આમ કરવાનું છે, તારે આ મેનેરિઝમ પકડવાના છે, આમ છે તેમ છે. એટલે મને મેન્ટલી બહુ ઇઝી કરી નાખેલો એમને, મારા જેવા બધા જ એક્ટરોને, બધા જ ને. અને મૂળ તો શું છે કે એ આત્મસાત કદાચ થતાં થઈ જતું હશે યાર. કદાચ એ તમે જ્યારે ઇન્વોલ્વ થાવ ને કોઈ વાતની અંદર, ત્યારે ઈશ્વર તમને એવા આશીર્વાદ આપતો હશે, અને એક્ટરો પાસે તો હોય જ છે યાર. અને બ્રાહ્મણ છીએ અને ત્યારે આમાં અનુભવી આ છે ને, આ ફિલ્મ એકચ્યુઅલી વિઝ્યુઅલ મીડિયા કહેવાય છે આપણે ફિલ્મ, પણ આ ફિલ્મ એવી અપવાદરૂપ હશે કે એના જે ડાયલોગ મેહુલભાઈ જે લખ્યા છે, બરાબર છે, એની સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ જે લખ્યા છે, તો ફિલ્મ આખી સાંભળવી ગમે એવી છે. તમે કાન બંધ કરીને, એટલે આંખ બંધ કરીને તમે બેસો ને ફિલ્મની અંદર, તો પણ તમને ફીલ થયા કરે. એ લેવલની ભાષા શુદ્ધિ છે અને એ લેવલના ડાયલોગ છે, એટલે જોવા કરતાં તમને સાંભળવી ગમે એવી સાંભળી film છે. ગમે. એક નવો આમ અત્યારે કહે છે ને કે એક નવા એક્સપેરિમેન્ટ કરતા રહો ગુજરાતી, તો એક એક્સપેરિમેન્ટ મૂડ ઉપર પણ કહી શકાય. બિલકુલ, Yes, yes, બિલકુલ, yes, બિલકુલ, yes, yes, બિલકુલ. yes. નવો experiment છે. સિનિયર સિટીઝનની છે, પણ તમને આમ તમે જોવા બેઠા હો ને તો તમને એવું ના થાય કે આ બાજુમાં રહીને તમે વાત કરો, તમે આમ તમે એક જોયા જ કરો. તમે એક પણ ડાયલોગ, તમે ફિલ્મ શરૂ થાય ને, ખાલી તમે જ્યારે બી આપણે ફિલ્મ જોવા જઈશું સાથે પ્લાનિંગ કરીએ આપણે બધા, બરાબર છે, ચોક્કસ ચોક્કસ. સાહેબ એમાં 5-15 જણ બેઠા હોય ને, એ બાજુમાં કોઈ બોલે ને તો આપણને એમ થાય કે બંધ થાને યાર તું, હા, એ લેવલે કોઈ એવી ગ્લેમર નથી એને એવું કે કંઈ એવું નથી. કશોથી છતાં પણ તમે બેસીને એકદમ સરસ રીતે તમે જોઈ શકો. Plan અને કરી ડાયલોગ વગર પણ ખાલી ચપટીઓ, આખું એ ગ્રુપ પણ એક જે માહોલ. વગાડે છે આખી ચપટીઓ, તો તમને આમ અંદરથી પેલું એ થાય કે વાહ વાહ, અંદરથી તમને એવું નીકળી જાય. 200-300 પાછું કોઈ ડાયલોગ જ નથી, હા, 200-300 ખાલી ચપટીઓથી જ ચાલે છે. તમે જોયું તો પેલા સામાવાળા વિલનના મોઢા તો કેવા થઈ જાય. એટલે એ વસ્તુ જે લાયા છે ને, ખરેખર તમારા રૂવાડા ઊભા થઈ જાય. એક સાથે ગુજરાતી ફિલ્મમાં 200-300 વડીલો આવે હા, અને છોકરાઓની સામે હાવી થાય અને બુલડોઝર લઈને આવે બિલ્ડિંગ તોડી નાખવા માટે, અને એની વચ્ચે જે રસ્તા કરે છે રાગીભાઈ અને મેહુલભાઈ, જોવા જેવું છે. એક પિતાની લાગણી પુત્ર પ્રત્યે ક્યાં સુધીની હોવી જોઈએ, તમને શું લાગે છે? પિતા અને પુત્રનો સંબંધ છે ને, એ આમ પિતા પુત્ર કરતાં મિત્રનો વધારે હોય ને. હું એટલા માટે એવું માનું છું કે નિખાલસતા અને કોમ્યુનિકેશન એ બહુ જરૂરી છે એકબીજા વ્યક્તિત્વની વચ્ચે. પણ એક વાત એ પણ છે, કેટલી હદે પણ મિત્રતા ન કરવી કે દીકરો તમારા ખભે હાથ મૂકીને વાત કરવાની શરૂઆત કરી દે. એ એનું અંદરના હૃદયમાં રહેલી વાત ભલે ચોક્કસ કરે કે પપ્પા આજે મારાથી આ ભૂલ થઈ ગઈ યાર, મેં આજે આ કર્યું યાર. બાપ કે બેટા મેં પણ મારા જમાનામાં કદાચ આ થયેલું છે યાર, પણ મને એનાથી નુકસાન થયેલું યાર, તું આ ના કરીશ દોસ્ત. અને એ તો માની જશે. હવેની વ્યાખ્યા બહુ અલગ છે કે તમે જો હુકમી કરશો, દાદાગીરી કરશો, એમને સલાહ આપવા જશો, તો હવેની જનરેશનને ગમતું નથી. મિત્ર તો બનાવવા જ પડે યાર, દીકરો ભાઈબંધ જ બનાવવો પડે યાર. અને મારે ને મારા ફાધર વચ્ચે મિત્રતા ખૂબ હતી. મિત્રતા એટલે ભાઈબંધ જેવા હતા અમે લોકો. પણ એક વાત હતી કે હું ક્યારે મીઠું પાન ખાઈને મારા ફાધરની સામે જતો નહોતો, કે હું કોઈ વ્યસનની વાત નહોતો કરી શકતો, કે કોઈ બીજી આડીતેડી ભાષાની મર્યાદા ઓળંગીને એમની સાથે એવી ચર્ચા નહોતો કરી શકતો. એટલી વન લાઈન એમને મારી સાથે રાખી હતી. પણ એક વાત હતી કે એ મને બહુ દોસ્ત ગણતા. અમે બે જણા જ્યારે એકલા હોઈએ ને ત્યારે બહુ એમના અંગત જીવનની ઘણી બધી વાતો એમને મારી સાથે શેર કરી, અને એ મારા જીવનનો પાયો બન્યો. કદાચ 50 પુસ્તકો નહીં વાંચ્યા હોય, પણ મેં મારા ફાધરને સાંભળ્યા ને સતત, તો એ મારા માટે જગતના ઉત્તમ પુસ્તકો કરતાં એટલા માટે વધારે થયું કે આજે એમની કીધેલી વન લાઈન ઉપર
હું અત્યારે નાની મોટી સફળતાપૂર્વક ચાલી રહ્યો છું યાર. એમને મને મિત્ર જ બનાવેલો યાર. મારા ફાધર મને મારતા હતા, ખૂબ ફિઝિકલી મારતા હતા, મારી ભૂલ થાય તો બેફામ મારતા હતા. પણ એ જ બાપ રાત્રે વિક્સ બી લગાડે, આયોડેક્સ બી લગાડે અને વાલ કરીને ભેટીને સૂઈ પણ જતો હતો મારી સાથે. એ માર પડ્યો ને યાર, એ મને એટલો બધો વાલો લાગ્યો આજે અને અત્યારે આ સમયમાં કે સાહેબ આત્મશ્લાઘા કરું ને તો એક પણ વ્યસન નથી મને યાર, એક પણ વ્યસન નથી. મેં મારા ઘણા મિત્રોને મારા આ જ ખભે વ્યસનના કારણે અલગ અલગ સ્મશાનમાં મૂકી આવ્યો છું. કારણ કે એમના પિતાજીઓની પણ એ ભૂલો હતી એટલે જે ફોલો કરતા હતા, જે કદાચ એમાંથી હું બચી શક્યો છું. અને હું પણ મારા દીકરા સાથે અત્યારે મિત્રની જેમ જ વર્તું છું. પણ એક છે કે મારી 4 તોફાનની વાતોમાં એવી 2 વાત હોય કે જે એના માટે બાપની ગીતા હોય. દરેકે પોતાની ગીતાનો અધ્યાય અલગથી લખવો પડે. મારા માટે મારી ગીતા અલગ છે, તમારા માટે તમારી ગીતા અલગ છે. આ 2 વડીલો માટે એમની ગીતાનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય. તો મારી જે સમજણ છે, સૂઝ છે, મારી જે મનલાઈન છે, એ દરેક તોફાન પછીની એક વાતમાં વ્યસન ન કરવું, મા બાપ સાથે આવું બિહેવિયર રાખવું, વડીલો સાથે આવું રાખવું, કુટુંબીજન સાથે આવા પ્રકારનું કોમ્યુનિકેશન રાખવું. હું મારી જ વાત કર્યા કરું સતત. હું કેવું રાખતો હતો, હું એને સલાહ ના આપું કે તારે આ કરવાનું છે, તારે આ કરવું જ પડશે, તું આ કેમ ન કરે, મેં આ કર્યું તું. હું એવું ના શીખવાડું. મેં આવું કર્યું છે યાર, મેં આવું કર્યું છે, હું આવું કરું છું મારા કુટુંબીજનો સાથે, મેં મારા ફાધર સાથે આવું કર્યું છે, મેં મારા ગ્રાન્ડફાધર સાથે આવું કર્યું છે. તે ફોન મૂક્યા પછી એ ચોક્કસ એવું વિચારતો હશે ને વિચારતો છે જ કે મારે યાર મારા બાપની જેમ વર્તવું પડે. બાકી એનું સ્કાય અલગ છે, દુનિયા આપવાની યાર, ઓપન સ્કાય આપવાનું, એને જ્યાં ઉડવું ત્યાં ઉડે યાર. હું એક્ટર બન્યો તો એક્ટર બને એવું જરૂરી નથી યાર, હું ડૉક્ટર બન્યો એને ડૉક્ટર જ બનવું પડે એવું જરૂરી નથી જ યાર. પણ એક વનલાઈન, એક એવી પાતળી ભેદ રેખા કે રેખા દોરી રાખવાની કે મારે કૂદીને પેલી બાજુ નથી જવાનું અને એ કૂદીને આ બાજુ ન આવે અથવા ના આવી જવાનું સમજે એવું મારે સતત ધ્યાન રાખવાનું છે. પણ તમને લાગે છે કે કદાચ આ બહુ અદ્ભુત અને બહુ સરસ વાત કરી કે દરેક પિતા જોડે એની ગીતા હોવી જોઈએ, જેના બાળકને આપવી જોઈએ. પણ કદાચ એ જ કારણ છે કે આજકાલ ઘણા બધા પેરેન્ટ્સ એમના બાળકોને એ ગીતાનું જ્ઞાન આપતા નથી, જેના લીધે કદાચ એક સમય એવો આવે છે કે બાળકો વૃદ્ધાશ્રમ સુધી મા બાપને લઈ જાય છે. એ જ આ વાત છે. આ ફિલ્મ છે ને એની વાત જ એ છે કે આજે પોઈન્ટ મધરનો છે કે માં છે ને એ જ છોકરાઓને બગાડતી હોય છે. એમાં હું આમાં જે રોલ કરું છું કે જે માની મમતા, જેને કે ઇમોશન્સમાં ઘણું બધું બગાડી બેસતી હોય છે. એટલે માને કંટ્રોલ કરવાની વધારે જરૂર છે. તો મને એ સમજાવો કે એક માને કેટલી લાગણી રાખવી જોઈએ એના પુત્ર માટે, કે એક આંખ ગરમ રાખવી જોઈએ ને એક આંખે પ્રેમ ભરી રાખવી જોઈએ. વાહ. એક આંખમાં વેલણ પર રાખવું જોઈએ ને એક આંખ પ્રેમ ભરી રાખવી જોઈએ. માય બધી બાબતની અંદર તમે આમ ઢળી પડો છોકરો કે બધી હાય હા હાય હા હાય, આમાં એવું જ છે. એ બધું કરે જાઓ તો એ બધું વિનાશ જ થવાનું છે. એના કરતાં એટલે બેટર કે છોકરાઓને થોડા એક આંખ બતાડવી પણ પડે, જે આમાં માં નથી બતાડતી. આપણા સમાજની અંદર 90% એ માં નથી કરી શકી. જે જમીની બેન કરે છે કહે છે ને, ગઈકાલે બોલતા બી એમનો ડૂમો ભરાઈ ગયો. ગઈકાલે શો પત્યા પછી એ એમાંથી બહાર જ નહોતા આવી શકતા. એક માના કેરેક્ટરમાંથી બહાર જ નહોતા આવી. મેં મારી જિંદગીમાં મારી માં સામે ઊંચા અવાજે હું બોલી નથી, કોઈ દિવસ નહીં. મારી માએ અમારું બહુ જ કર્યું છે, એટલે મેં આખી જિંદગી ભર જોયું છે. પણ એ હું આમ રોલ બી મને એવો જ મળે છે કે હું બધું એ જ રીતે બધી અનુસરું છું. એટલે માએ આવું નહીં કરવું જોઈએ. એટલે આની અંદર બાબત એ જ છે કે આ ફિલ્મમાં એ જ લાયા છે એ વાતને કે જો કેમ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે બાળકો. કારણ કે બાળકોને આપણા હિન્દુ સમાજની અંદર 2 જ કિસ્સા એવા છે. એક ગણપતિ દાદાનો કિસ્સો છે કે જે મા બાપ જ મારી દુનિયા છે, અને એક શ્રવણનો કિસ્સો છે કે જે મા બાપ જ છે, જે આપણે સ્કૂલની અંદર આપણને બાળપણમાં ભણાવવામાં આવતું હતું. ત્યાર પછી બીજા કોઈ કિસ્સા એવા છે જ નહીં કે મા બાપ જ આ દુનિયામાં સૌથી પહેલાં લાવનાર એ મા બાપ છે, અને એનું ઇમ્પોર્ટન્ટ
આખા જગતમાં આપણા એટલે આપણા ધર્મની અંદર ક્યાંય સમજાવવામાં નથી આવ્યું. આ ફિલ્મ દ્વારા છેલ્લે એની એન્ડ સ્ક્રોલ ઉપર આ ગીત જ મૂકી છે કે ભૂલો ભલે તમે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ આખી વાત જે ફિલ્મની અંદર મૂકી છે કે તમારું સંસ્કાર નથી તો સંસ્કાર ક્યાંથી આવે? શાળામાંથી. હવે જો શાળામાંથી સંસ્કાર મા બાપને આપવામાં આવે તો ઓટોમેટિક વૃદ્ધાશ્રમ બંધ થઈ જશે. આ એક વન લાઈન થોટ, એક ઘણા બધા થોટ છે આવે જેવો 1 2 3 4 કરતો જોઉં છું, પણ એક આ છે, એક માનો કિસ્સો છે જે કહે છે ને કે માં થકી જ આખી વસ્તુ જે બને છે મોટી જે વટવૃક્ષ બની જાય છે, ઘરનો પાયો હલી જાય છે, એ લેવલ પણ છે. એટલે માનું પણ એક ભૂલ છે. પણ કયા લેવલે હવે આ ફિલ્મ જોઈને પછી જમીનીબેનને જોઈને કોણ કેટલું સ્વીકારે છે એ હવે ઓડિયન્સ ઉપર છે બધું. આમ તો જયમિની મેડમને તો લોકોએ વર્ષોથી સ્વીકારી લીધા છે માના પાત્ર તરીકે. થેન્ક યુ સો મચ કે આજ બહુ મજાની વાતો કરી આપણે. ને અચ્છા અનુજભાઈ, એક ઇન્ટરપ્ટ કરું હો જરા સાહેબ, કે ઘણા બધા હીરોએ જયમિનીબેનને ઘણા બધા હીરોની માં બન્યા છે. એમ રાગી ભાઈબણ અત્યારે ઘણા બધા જે ચાલતા હીરો છે એના બાપ બન્યા છે. એ પણ બાપ બન્યા છે. કયા કયા રાગી? આપ તો ઘણા બધા છે કે પ્રતિક ગાંધીથી શરૂ કરીને મલ્હાર, મિત્ર, આર્જવ, વિક્રમ ઠાકોર, એ બધા તમામ કહેવાતા સ્ટાર અને સુપરસ્ટારના બાપનો રોલ મેં બાપ બન્યા છે. જયમિનીબેન માં બન્યા છે. બહુ જ બધી. તમે કોના કોના કેટલાય જેટલા આ ડાયરામાં બધા છે ગાયકો છે એ બધાની માં હું બની ગઈ છું. રોલમાં હા, રોલ. મધર ને ફાધર તરીકે. મુંબઈમાં તમે જુઓ ધર્મેશ વ્યાસ જુઓ, આ હિતેન કુમાર જુઓ, અસરાનીની પેરમાં મેં રોલ કર્યો છે. અસરાની, હા, પીયુ ગયો પરદેશ ફિલ્મની અંદર. પછી એક લગભગ મુંબઈના ઘણા બધા કલાકારોની, આ જેડી મજેઠિયા, દીપક દવે, ઘણા બધાની હું માં બની ગઈ છું. અહીંયા બી જેટલા હીરો છે બધા. અચ્છા, કોઈ વાર એવું બન્યું કે તમારાથી મોટી ઉંમરના કોઈ હીરો કે એક્ટરની માં બનવું પડ્યું હોય અને તમારી ઉંમર એના કરતાં કમ્પેરેટિવલી નાની હોય? હા, નરેશભાઈ. નરેશભાઈની માં જ્યારે બનવાનું આવે ને ત્યારે મારા આખા વાળ બધા ધોળા કરી નાખે. એટલે એ મોટા લાગે ને, અને મેં શરૂઆત કરીને પછી પણ રોલ એવો દમદાર હોય ને, એક જન્મ બીજો જન્મ આખું પેલું એ રાખી જે ટાઈપના રોલ કરતી હતી ને એવી રીતના. એટલે રોલ બી એવો હોય. પછી હવે નરેશભાઈ હોય એટલે વાળ બધા ધોળા કરાવડાવે. એટલે એ બધું થોડું અત્યારે બધા યંગ છોકરાઓ છે એટલે અત્યારે તો સિરિયલો કહો કે ફિલ્મો કહો એમાં માના રોલ પણ બહુ યંગ બતાવી રહ્યા છે હવે તો. હવે ફરી ગયું ને. પહેલા જે પેલી સૌરાષ્ટ્રની રસધાર બધી જે બધી વાર્તાઓની બધી જે ચાલતી હતી આખી, એ વાત બધી આખી અલગ જુદી હતી. અને પહેલાં જ્યારે ગરીબ હોય ને તો કાયમ બાળ સફેદ કરાવડાવે છે. જ્યાં રીચ ફેમિલી હોય તો એ બધું સોફિસ્ટિકેટેડ એ રીતે બધા રહેતા હોય. એ સોફિસ્ટિકેટેડ બોલતા બોલતા એક્સેન્ટ આવી ગયો. હા, હવે ભાઈ એક જમાનામાં આ તો જરાક આડ વાત કરું છું, આ આપણા મૂળ વિષયથી જઈને બહાર વાત કરું છું કે ભલે વર્ષો સુધી માના રોલ કર્યા, પણ મારી બાળ સ્મૃતિમાં તો મેં અમને હિરોઈન તરીકે જોયેલા છે. અને જયમિનીબેનને બધા જે તે સમયમાં એવું કહેતા કે આપણી અમદાવાદી નીતો શીખ છે યાર. એટલે પણ નહીં, એવા રોલ જ્યારે આવે, જેમ કે તમે કીધું તમારા કરતાં સિનિયર એક્ટર છે ને એમની માનો રોલ કરવાનો છે. હવે નોર્મલી ઓફ ધ કેમેરા તમારી કન્વર્સેશન થતી હોય તો તમે રિસ્પેક્ટ આપીને વાત કરતા હો, તો પછી જ્યારે રોલ કરવાનો તો ઓકવર્ડ થાય થોડું? ના ના, બિલકુલ ના થાય. જરાય નહીં. ગમે તો અમે અમિતાભ હોય તોય શું, આપણે દીકરો એટલે તો રોલ એ રોલ છે. અને હું રોલ જોઉં કે એમને માનો રોલ નહીં કરી નાખવાનો. માના રોલમાં કંઈક દમ હોય, કંઈક એવું હોય તો હું એની માં બનું ને એ રીતે હું રોલ કરું. ભાઈ જયમિનીબેન ચૂઝી છે એમ. મને 5 વખત પૂછ્યું રાજેન્દ્રભાઈ રોલ કેવો છે, મેં કહું જયમિનીબેન સૌથી પહેલી પસંદગી એમણે મારી કરી હતી. મેં ના કીધું જે તે સમાનાના હિરોઈન હતા એટલે સ્વાભાવિક છે એટલે કે મેં મીન્સ કે મારા વાઈફે કરી હતી. મને ઘેરથી કહેવામાં આવ્યું કે તમે જયમિનીબેન જ ના, પણ એટલે આમાં કઈ આંટી ગુસ્સે થાય એવું છે નહીં. આમાં આંટી ગુસ્સે નહીં થાય. તમે સીધી પસંદગી કરીએ છે તો પણ ના, હમણાં તમે જે રીતના વાત કરી પ્રમાણે તમને એમ ના થયું કે પછી મેહુલ સરનો રોલ હું કરી લઉં, જેમિની મેમ સામે છે તો? ના યાર, જો આમાં કેવું છે કે મને તો એવું ગમે યાર કે આમનો હીરો બનું યાર.
આમનો બનું, રૂપા દિવેટિયાનો બનું, આવા બધા જે મારા જેમના બે દીકરાઓના રોલ કર્યા છે ને એ બધાને એટલા બધા સરસ મેં જે અત્યારે સ્ટીલ બ્યુટીફુલ, લવ યુ યાર. પણ મેં એ લોકોનો જે ઓરા જોયો છે, એરા જોયો છે સાહેબ, ત્યારે મને એમ થાય કે આ સમયમાં જો હું જન્મ્યો હોત ને તો આ બધાનો હીરો તો હું હોત જ યાર. હિતેન કુમારે Confirm. કાયમ કહે, હિતેન કુમાર પણ કહે કે હું 15 વર્ષ મોડો જન્મ્યો તો તું મારી હિરોઈન હોત. આ જ મને કહે. દરેક કેરેક્ટર માટે, દરેક વ્યક્તિ માટે એક રોલ લખાયો હોય છે અને રોલ જ જન્મ્યો જ એના માટે હોય છે. એટલે મેહુલભાઈના યાર પેંગડામાં આપણો પગ ના પેસે યાર. ઇઝ અ લિજેન્ડ પર્સન યાર. એ એની નમ્રતા છે, એ એની સરળતા છે, સાલસતા છે કે યાર એ આપણને એક અભિનેતા તરીકે સ્વીકારે છે. અને આપણા માટે આવડો મોટા ગજાનો અભિનેતા એકમાત્ર વિચાર લઈને આવે કે આ કેરેક્ટર માત્ર રાગી કરશે, રાગી સિવાય કોઈ નહીં કરે. તો બસ આટલી વન લાઈન હોય યાર, તો આનાથી તો શું યાર, જાત ખરીદી લીધી એમને તો આપણી યાર. મેહુલભાઈ છે ને, એમનું એવું કહેવાય કે મેહુલભાઈ આટલું મોટું નામ છે એમનું, ખૂબ નોલેજેબલ. હું એમ કહું ને કે હું એમના પરિચયમાં 3-4 વર્ષથી જ્યારે આવ્યો, ખૂબ નોલેજેબલ. અમે સ્ક્રિપ્ટ ઉપર લખતા હોઈએ કંઈ પણ, તો એ લખતા હોય એટલે હું લખતો ને એ લખતા હોય, પણ લખતા હોય કહું કે મેહુલભાઈ આ બરાબર નથી, વિધિન નો ટાઈમ એમાં શબ્દ ફેરફાર થઈ જાય, એની સિચ્યુએશન બદલાઈ જાય, આ નહીં આ જોઈએ, આ નહીં આ જોઈએ, બધું જ થઈ જાય. અને જ્યારે રાગીના રોલ માટેની જે વાત, બહુ મારે મેહુલભાઈ ડિસ્કશન થયું, બહુ ડિસ્કશન. અને એ બહુ જ એ હતા કે રાજેન્દ્રભાઈ આખા ગુજરાતની અંદર કે એક જ એક્ટર મને એવો લાગે છે, આ મેહુલભાઈના શબ્દ, કે આ રોલ રાગી જ કરી શકતા. અને રાગીને કહી દીધું તું કે જો ઇન્ટરવલ સુધી તારે કશું બોલવાનું નથી, હા, એક શબ્દ તારે નથી બોલવાનો, સ્ટોરીમાં આવતું જ નતું કોઈ. ઇન્ટરવલ પછી જ તારે બોલવાનું છે, ત્યાં સુધી તું આવતોય નથી, ક્યાં ખૂણામાં બેસી રહ્યો છે તું. એવું પહેલેથી એને કહી દીધેલું. એટલે સબ્જેક્ટ એવો છે એટલે જો કે આમાં ફિલ્મ જોશો એટલે મજા આવશે. કેરેક્ટરને સંપૂર્ણ ન્યાય છે. અને મહત્વની વાત તો એ કરું કે યાર મેહુલભાઈ આ વાર્તા લખી છે, આમ તો મુખ્ય પાત્રમાં એ જ કહી શકાય, પણ એ પછી બી બીજા એક્ટરને આટલું ફૂટેજ આપે લેખક તરીકે, એક કો એક્ટર તરીકે, તો યાર એની મહાનતા ગ્રેટ છે યાર. નહીંતર એ ના પણ આપીએ યાર તમને યાર, જગ્યા જ ના આપે. એ એમને વિચારે કે યાર મારાથી કદાચ આ છોકરો સારું કરી જશે તો એક અંદરનું, પણ એ તો યાર બહુ જુદા માટીનો માણસ છે યાર મેહુલ બુચ યાર. અને મારા તો કે આ ફિલ્મના સંબંધો નથી એમની સાથેના, વર્ષોના સંબંધો છે યાર. અને હું સ્ટીલ આ ફિલ્મ જોતા જોતા, હું મારું કેરેક્ટર તો જોઉં જ છું, પણ આ ફિલ્મ જોતા જોતા, એમને જોતા જોતા હું બહુ બધી બારીકાઈઓ એક એક્ટર તરીકે એમનામાંથી પણ શીખ્યો યાર હું આ ફિલ્મથી યાર. પણ રાગી આ રોલ માટે જ્યારે ડિસ્કશન કરતા હતા, મેં તને કીધેલું જી જી જી. પણ એ લખતા હતા ને ત્યારે હું કહું કે યાર આ તમે એઝ અ રાઇટર, પણ એ માણસે કેટલી ખેલ દીધી. હું કહું કે યાર તમારા રોલ ક્યાં, રાગી ક્યાં, બીજા કેરેક્ટર ક્યાં, આમ બધાના એમ, તો એ માણસ હેલ્ધી કે નહીં રાજેન્દ્રભાઈ આપણે સ્ટોરીને જસ્ટિફાય કરીએ, આ આટલી ખેલ દીધી, સબ્જેક્ટને આપણે સબ્જેક્ટને સપોર્ટ કરીએ એમ. બાકી નહીં તો આજે હું રાઇટર હોઉં ને કે દાખલા તરીકે રાગી રાઇટર, એ પોતાની જ વાત કરે, પોતાની જ વાત કરે, પણ એ માણસ એ પોતાની નહીં કે નહીં કેરેક્ટરને આપણે રાજેન્દ્રભાઈ સ્ટોરીને જવા દઈએ. અને આ ખેલ દિલી છે એમ. અને બીજી વાત એક કહું, હા સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે. અને બીજી વાત આખી ફિલ્મ છે ને, આખી આ જે ફિલ્મ એ આખી ટીમ વર્ક નહીં છે અમારે, ટીમ વર્ક કહું છું ને, આખી ટીમ વર્ક. એમને કે હું કહું કે ના હું ડિરેક્ટર છું, રાગી એક્ટર છે, જમીન, આખી ટીમ વર્ક, આખી ટીમ વર્કથી બનેલી આ ફિલ્મ છે. આ તમને છેલ્લે મારું આ વાત, બધાયના રોલ આખી અદ્ભુત film છે, પોતપોતાની રીતે એટલું જ બધા કરી ઇન્વોલ્વમેન્ટ ગયા પોતપોતાની રીતે, અને સરસ રીતે. અને બધાને લોકો કહે બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ. આને તો કહે જ જો કે આ તો મેહુલભાઈ કરતાં પણ આનો રોલ વધારે ઉઠી ગયો છે. મેહુલભાઈએ તો કર્યો જ છે સરસ, એમનો રોલ મેઇન જ છે, એટલે તો કોઈ સવાલ, એ તો બાજુમાં આપણે મૂકી દઈએ. પણ આ ટપી જાય છે બધા એને રોલ એનો. ગઈકાલે તો એક મજાની વાત કરું, રમૂજની વાત કરું. અમારો પ્રિવ્યૂ પત્યો, અમારે ત્યાં બાપુનગરમાં કે ક્યાંક અમારો એક પ્રિવ્યૂ સાહેબે રાખ્યો હતો ત્યારે, તો એક વડીલ બિચારા એટલા બધા અભિભૂત હતા, એટલા બધા પ્રેમમાં હતા ને, મારા તો એકદમ મારી પાસે આવ્યા અને મને આવા હાથ લાગે, ભાઈ 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 બહુ ગજબ રોલ કર્યો યાર, બહુ જબરજસ્ત રોલ કર્યો યાર, હું નાનપણથી તને જોતો આવ્યો છું. મેં કીધું એક મિનિટ, તમે જ 75 વર્ષના છો? મને કે એમ નહીં યાર, હું વર્ષોથી જોતો આવ્યો છું, મારે એમ બોલું હતું કે તું તો એટલું બધું હશે આપણે ભેટી રહે યાર. મેં કીધું બસ મને આ ગમ્યું. મેં કીધું ભાઈ આ કેરેક્ટર એટલું બધું ગરડાનું કરી નાખ્યું તો તમને એવું લાગે કે હું નાનપણથી જોતો આવ્યો છું.
પણ આપણી જીત છે યાર. ચોક્કસપણે. અને જિંદગી હજી બાકી છે દોસ્ત. આવા તો ઘણા પિક્ચરો હવે સાથે કરીશું હજુ તો, હે રાજુ કાકા? આ ફિલ્મો સિવાય પણ હવે થોડુંક પર્સનલ વાત કરું તમારા અંગત જીવનને. બરાબર છે. હવે શું લાગે છે કે હજી જિંદગીમાં હજી શું એચીવ કરવું છે? એચીવ કરતા બી શું છે, ગો વિથ ધ ફ્લો. જિંદગીનું બહુ પ્લાનિંગ ના કરવું યાર. બહુ બધા એક્સેલ શીટો ના બનાવી જિંદગીની. બરાબર છે. ઠીક છે, એક ડિસિપ્લિન સાથે, જવાબદારી સાથે જીવન જીવવું. પણ આજે આ બેઠકનો પોડકાસ્ટ પતે પછી સાંજે શું કરશું ને આવતીકાલ સવાર શું કરશું ને એના બહુ વિચારો ના કરવા યાર. આજે આ ફિલ્મ કર્યું, આજે આ ફિલ્મ રિલીઝ થયું, આજે આ ગમ્યું, એની મજા કરો. કાલ હશું તો બીજું પિક્ચર કરશું. જમીનીબેન, જીના યહાં મરના યહાં, ઇસકે સિવા જાના કહા. બસ મારું તો છે ને પ્રિન્સિપલ કંઈક અલગ છે કે મેં મારી જિંદગીના બાકીના વર્ષ આની અંદર થોડે બીજી વાત કંઈ કરું છું કે બીજા રાજ્યની અંદર સિનિયર સિટીઝનોને ઘણા બધા બેનિફિટ મળે છે ને મેં મારી જિંદગીના બાકીના વર્ષ કે તમામ જે 65 લાખ સિનિયર સિટીઝન છે જે પેન્શનર વગરના, નોન પેન્શનર, એની માટે ગુજરાત ગવર્મેન્ટ પાસેથી જો કંઈક ભલું કંઈક કામ થઈ જાય, મારા હાથે 2-4 એજન્ડા મૂકેલા છે અમે લોકોએ ગવર્મેન્ટ સામે, અને જો બીજા સ્ટેટમાં જે કંઈ બેનિફિટ્સ મળે છે જો આપણા ગુજરાતના સિનિયર સિટીઝનને મળે એ માટેની જિંદગી મારે પૂરી કરવાની છે. મેં મારા ફેડરેશનમાં, મારા ઘરમાં, પરિવારમાં બધાને કહી દીધું કે જેટલું મારું જીવન બચે એ સિનિયર સિટીઝન માટે પ્લાન કરવો. વાહ, ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી. હવે છેલ્લે મને તમે જે વાતો કરી એનાથી હું બહુ પ્રેરિત થઈ ગયો કે મારે ફિલ્મ જોવી છે. ક્યારે 12 તારીખ આવે? મને કદાચ પહેલા પ્રિવ્યુ જોવા 11 તારીખે પ્રિવ્યુ રાખેલો છે. અમે તમારી આખી ટીમને ઇન્વાઇટ કરી છે. 11 તારીખે ડન છે. 11 તારીખે પ્રીમિયર રાખેલો છે. અને પબ્લિક માટે, આપણી ઓડિયન્સ માટે ક્યારે ફિલ્મ આવે છે આપ કહી શકો? તારીખ 12મી જૂન. સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ જિંદગી હજી બાકી છે દોસ્ત એ રિલીઝ થવા જઈ રહી છે. તો એક કલાકાર તરીકે, આ ફિલ્મના એક અભિનેતા તરીકે, ટીમના મેમ્બર તરીકે મારી રિક્વેસ્ટ છે આપ સૌને કે ચોક્કસ સમય લઈને પરિવાર સાથે, મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે, ને જો તમે નસીબદાર હો અને જો ઘરમાં વડીલો હોય, હયાત હોય, તો એમને લઈને સાથે આ ફિલ્મ જોવા જજો. દોસ્તો, બહુ બધી ફિલ્મો બનતી હોય છે મનોરંજન માટે, આનંદ માટે, પણ આ ફિલ્મ એક વખત જરૂરથી જોવા જજો. આ કોઈ પબ્લિસિટી માટે કે અમને તમે પૈસા આપો ફિલ્મ માટે, એના માટે નથી કહેતો. હું જુદી લાગણીથી કહું છું તમને સૌને, દર્શકોને, પ્રેક્ષકોને, કે 12મી જૂનથી આ ફિલ્મની શરૂઆત થશે ઘણા બધા થિયેટરમાં. પ્લીઝ જજો યાર, તમને બહુ જુદો અનુભૂતિ થશે આ ફિલ્મથી. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.